સો હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ જે બટન, યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એન્ડ એઝ અ કોડર. ને ભાઈ આજે આપણે વાત કરવાના છે કે આટલા દિવસે હું ક્યાં ગયા હતો. સો થોડું ઘરનું કામ હતું એન્ડ થોડા પર્સનલ પ્રોજેક્ટમાં બી લાગેલો હતો, થોડું સેલ્ફ ગ્રોઈંગ બી કરતો હતો ભાઈ, થોડું શીખવાનું ટ્રાય કરતો હતો એન્ડ સાથે સાથે આપણે જે કામ કરતા હતા તે ઓલરેડી હું કામ કરી જ રહ્યો હતો. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે આપણે એક પેપર ટ્રેડિંગ બ્રોકર પાસે તેના વિશે વાત કરતા હતા, જ્યાં આપણે પૂરું પ્લેટફોર્મ આપણે બનાવી ચૂક્યા હતા. બટ નાવ થોડો પ્લાન ચેન્જ થઈ ગયા, મને થોડી ઘણી ડિફિકલ્ટી લાગી એન્ડ દેન મેં કંઈ નવું ક્રિએટ કર્યું. તમને આજે બતાવું કે હું નવું ક્રિએટ કર્યું. ઓકે, સો ઓલરેડી આપણે એક ઓટોમેટિક એલ્ગો ટ્રેડિંગ પર કામ કરતા હતા. ઓકે, સો લાસ્ટ ટાઈમ આપણે એક અમારા પર યુટ્યુબ પર વિડીયો બી હશે જેની અંદર મને લિટરલ રેન્ડમ ટ્રેડિંગથી મને 50,000ની નજીક પ્રોફિટ થયો હતો લાસ્ટ ટાઈમ. તમે યુટ્યુબ પર વિડીયો જોઈ શકો, ઓલ્સો મેં ડિસ્ક્રિપ્શનની અંદર તે લિંક મૂકી દેવા. સો તમે જોઈ શકો છો કે એની અંદર મને ખાસું એવું પ્રોફિટ મળ્યું હતું, બટ એની અંદર બહુ બધા બગ હતા. સો તેને સોલ્યુશન માટે મેં ઓલરેડી એક પૂરું પ્લેટફોર્મ અલગથી બનાવતો હતો. ઓકે, સો આ છે એનું પ્લેટફોર્મ ટ્રેડબડ્ડી. સ્પેશિયલી છે આપણા માટે પૂરું એકદમ શું કહેવું કે એકદમ પ્રોડક્શન રેડી તરીકે મેં ટ્રાય કરી છે. એમાં કોઈ પણ પ્રકારનો બગ નહીં આવે, કોઈ બી સિચ્યુએશનમાં એ રન થઈ જાય એન્ડ એની કાઇન્ડ ઓફ સિચ્યુએશનમાં એ રન થાય એન્ડ જો બી કોઈ બી પ્રકારનો પ્રોબ્લેમ આવે તો ઓટોમેટિક હેન્ડલ કરી લે એ પ્રકારની મેં ઓટોમેટિક એમાં બધી સિસ્ટમ લગાવીને ટ્રાય કરી છે. એરર હેન્ડલિંગ એન્ડ દરેક વસ્તુ છે, મેં દરેક વસ્તુને ટ્રાય કરી છે. ઓકે, સો એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. બટ આજે આપણે થોડું ઉપરથી ઓવરવ્યૂ લઈ લઈએ કે આજ સુધી કર્યું શું છે. ઓકે, સો આ છે આપણું ટ્રેડબડ્ડી. આને તમે લાઈવ https://algo.natkhadjay.com પર જોઈ શકો છો. ઓકે, ઓલ્સો આપણા પાસે એક આપણી વેબસાઇટ બી બનાવી ચૂક્યા છે www.natkhadjay.com પર. તમે સિમ્પલ તમારા ક્રોમ પર જઈને www.natkhadjay.com લખશો તો આપણી આ વેબસાઇટ તમને જોવા મળી જશે. ઓકે, સમ ટાઈમ કોઈ સર્વરનો ઇસ્યુ હોઈ શકે, શું તમને જોવા નહીં મળે બટ મળી જશે. ઓકે, સો એની અંદર આપણે સિમ્પલ કોઈ એડવાન્સ નથી, સિમ્પલ આપણે આપણું પોર્ટફોલિયો બનાવ્યું છે, આપણે શું સ્કિલ્સ છે, પેશનેટ અબાઉટ સોફ્ટવેર એન્જિનિયરિંગ જે બી છે, ઇન્ટરેસ્ટ શું છે ભાઈ, પ્રોગ્રામિંગ, ગેમિંગ, ટ્રાવેલિંગ, ક્રિએશન, સ્કિલ્સ આપણા પાસે શું છે તેના વિશે બી થોડી ચર્ચા કરી લઈએ. તો તે આ છે પ્રોજેક્ટ્સ આપણે જે બી છે તેના વિશે થોડું અહીંયા ડિસ્ક્રિપ્શન છે. થોડું સબસ્ક્રાઈબર તમારે અહીંયા કરવા પડશે. તમે લાઈવ પ્રોજેક્ટ જોઈ શકો છો યુટ્યુબ પર. આપણી 2 યુટ્યુબ ચેનલ છે એન્ડ એઝ અ કોડર એન્ડ નટખડજે. તમે બંનેને સબસ્ક્રાઈબ કરી શકો. લિંક્ડઇન પર કેટલા કનેક્શન છે, ગીટહબ પર રિપોઝિટરી કેટલી છે, બધું તમે અહીંયા જોઈ શકો. ઓકે, એન્ડ વાત કરીએ આપણે એલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મની તો તે આ છે. એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આ બધા આપણા લોગ્સ છે. ફિલ્ટર કરવો હોય તો એરર્સવાળા બ્લોગ જેટલા લોગ્સ જેટલા બી હશે તે તમે અહીંયા જોઈ શકો છો. એ શાયદ ઓથેન્ટિકેશનના લીધે હશે યા કોઈ પણ ઓર્ડરના લોગ્સ જોઈએ તો આ બધા ઓર્ડર્સ ક્રિએટ થયા હશે ક્યાં તો આપણને જ્યાં આપણે કોઈ ઓર્ડર ક્રિએટ થયો, માનો કે મને એક સિગ્નલ મળ્યું છે 10 વાગે, પણ તે ઓર્ડર ઓલરેડી આપણા પાસે છે, યાની કે SBIનો સ્ટોક છે અને મને સજેશન આવ્યું કે SBIનું સજેશન બાય કરો, બટ મારા પાસે ઓલરેડી છે તો તે ઓવર બાઇટ નહીં કરશે એન્ડ સિમ્પલ સ્કીપ કરી દેશે. સો આ બધી સગવડ આપણે કરેલી છે. ઓલરેડી મેં એવું વિચારતો છે કે જો ક્વોન્ટિટી એડ થતી હોય તો આપણે કરી દઈશું, બટ ઓલ ડન. ઓકે, કરન્ટલી આપણે જોઈ શકીએ છીએ કે આટલું આપણે હાલ સુધીમાં કર્યું છે. દરેક લોગ ટ્રાન્ઝેક્શન લોગ, ઓર્ડર ક્રિએટ થયો તો ઓર્ડર લોગ એન્ડ વચ્ચે કોઈ પણ પ્રકારના લોગ્સ હરેક જગ્યા પર મેં સ્ટેટમેન્ટ મૂકેલા છે. સો આપણને દરેક જગ્યાએ વોટ ઇઝ સ્ટેટસ અબાઉટ ધ કોડ કે ક્યાં કેટલા વાગે શું થયું એ બધી વસ્તુ આપણને અહીંયા મળી જશે. કેટલા વાગે પ્રાઇસ શું હતી એન્ડ જે બી બેઝિક નોલેજ આપણને જોઈએ છે તે બધું મેં લોગિંગની સિસ્ટમના યુઝ કરીને બધું આપણે જોઈ શકીએ એ રીતના મેં કરવાની ટ્રાય કરી છે. ઓકે, ઓલ્સો મેઇન આપણે જઈએ ડેશબોર્ડ પર. ઓલ્સો મેં કનેક્ટ કરવાની ટ્રાય શું કરી હતી કે જે બી મેં એલ્ગો ટ્રેડિંગના યુઝથી મેં જે બી ટ્રેડ્સ લેવાને તે મારા પેપર ટ્રેડિંગના બ્રોકર પર લેવાશે, જે આપણે ઓલરેડી બનાવી જોઈતા હતા. બટ તેમાં થયું શું કે મારું કનેક્શન ન થતું હતું. મેં જ્યારે બી લાઈવ કરું ત્યારે મારે બંને ઉપર ડિપેન્ડન્ટ હોવા જોઈએ કે ભાઈ મારું બ્રોકર ચાલુ છે કે નહીં ચાલુ. એન્ડ હાલની આપણી કન્ડિશન એવી છે કે આપણે
કોઈ એડવાન્સ લેવલનું વર્ચ્યુઅલ મશીનની આપણે કોઈ સર્વર લઈ શકીએ નહીં મળે, બરાબર. સો એના માટે મેં થોડું વિચાર્યું ને થોડું જે બી જેટલું ઓપ્ટિમાઇઝ થાય તેટલું કરવાનું ટ્રાય કરીને મેં મારા એક પોતાના જ ફ્લાસ્ક એપની અંદર, એટલે કે આ જ એપની અંદર મારું સિમ્પલ એક પેજ બનાવી દીધું જેની અંદર આપણે ટ્રેડ્સ જોઈ શકીએ. ઓકે, સો ઓર્ડર્સની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આપણા જેટલા બી ઓર્ડર્સ છે હાલમાં, તમે લાલ ના જુઓ. ઓકે, જેટલા બી ઓર્ડર્સ છે તે અહીં તમે જોઈ શકો છો. ટોટલ ટ્રેડ 375 છે, તેમાંથી ક્લોઝ 326 એન્ડ હજુ ઓપન 49 છે. એના પ્રમાણે આપણે જોઈએ તો 26% વિન રેશિયો છે એન્ડ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આપણું 12 લાખની નજીક છે એન્ડ ટોટલ PNL 1.5 લાખનો લોસ છે, બરાબર. 1.3%નું આપણો લોસ છે. એન્ડ જે બી આ તમે જોઈ શકો છો અમારા સ્ટ્રેટેજીમાં ઓલરેડી છે અને ઓલરેડી બેક ટેસ્ટિંગ કરેલી છે. સો તે હું થોડા ટાઈમ પછી તમને બતાવીશ ને તેનું શું રિઝલ્ટ છે ને તે બી તમને બતાવવાની ટ્રાય કરીશ. ઓકે, સો ઓલરેડી આપણું માર્કેટ હમણાં નીચે જઈ રહ્યું છે. આજે તારીખ છે 28/1/2025. સો તમે ખબર હશે તમારું પોર્ટફોલિયો ઓલરેડી કેટલું નીચે જતું રહ્યું છે, તો તે પ્રમાણે જોઈએ તો ઠીક છે. સો આ રીતનું આપણું હાલનું પ્લેટફોર્મ છે જેની અંદર તમે જોઈ શકો છો. ઓવરવ્યુની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ટોટલ કેટલા દિવસથી આપણે એલ્ગો ટ્રેડિંગ ચાલુ છે, તો જોઈ શકો છો કે 1 2 3 4 5 દિવસથી આપણે એલ્ગો ટ્રેડિંગ ચાલુ છે. દરેક સ્ટેટસની અંદર દરેક દિવસની અંદર શું સ્ટેટસ છે, ટોટલ ટ્રેડ કેટલી હતી, તેમાંથી ઓપન કેટલી છે આજ સુધી, ક્લોઝ કેટલી છે આજ સુધી, પોઝિટિવ કેટલી છે આજ સુધી, ક્લોઝ કેટલી છે આજ સુધી, એન્ડ PNL શું છે, મેક્સિમમ, મિનિમમ, એન્ડ દરેક પ્રકારની ડિટેલ આપણે અહીંયા મૂકેલી છે જેથી આપણને ખબર પડી જાય. ઓલ્સો ગ્રાફ વ્યૂ પણ આપણે મૂકેલો છે તો આપણને ખબર પડી જશે કે શું આપણું સ્ટેટસ છે અને કઈ રીતના આપણું એલ્ગો કામ કરતું છે. ઓકે, સેટિંગની અંદર તમે ઓલ્સો મારી પ્રોફાઇલ જોઈ શકો છો. હાલમાં તો બંધ હશે માર્કેટ. સો અહીંયાથી મેં મારું કૂપન કે જે બી લખવાનું છે તો હું લખી દેવા. એન્ડ અબાઉટ સેક્શનની અંદર થોડું મારી ડિટેલ્સ હશે બેઝિક. ઓકે, સો નો પ્રોબ્લેમ. બટ નાવ આજની વાત કરું તો મને જસ્ટ આજે લગભગ તમે જોઈ શકો છો 9 કલાક પહેલાંની વાત છે, મને એક નોટિસ મળ્યું સસ્પેન્ડ રિસોર્સ ઇન અ ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ. સો મને મારું વર્ચ્યુઅલ મશીન જે બી મારું હતું જેના પર મારા કોડ ડિપ્લોય હતો, મારી વેબસાઇટ www.netkhutjai અને algo.netkhutjai તે બંને શટડાઉન થઈ ગઈ. ઓકે, સો એનું કારણ મેં રિસર્ચ કર્યું તો થોડા બગ્સ મને દેખાયા એન્ડ પ્રોપર મને બી હજુ નથી ખબર પડી કે શું માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અને ઓલરેડી આ વસ્તુ મને ઓલરેડી બી જોવા મળી ગઈ છે મારા બ્રોકરની અંદર. સો પ્રોબ્લેમ શું છે તે આઈ ડોન્ટ નો, બટ સોલ્યુશન આપણે લાવી દઈશું. કોઈને આઈડિયા હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. એન્ડ આ છે કરંટ સ્ટેટસ. એન્ડ આવતા વિડીયોમાં આપણે થોડી વાત કરીશું, થોડું જે બી આપણે કન્સ્ટ્રક્ટ કર્યું છે, આપણે જે બી ડેવલપમેન્ટ કર્યું છે તેના વિશે થોડું બ્રીફ ડિસ્કશન કરીશું. એન્ડ હા, હું આવી ગયો છું ફાઇનલી જ બતાવવા માટે આ વિડીયો હતું મારું. એન્ડ સબસ્ક્રાઈબ કરી દેવો ફરીથી એન્ડ લાઇક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરો. એન્ડ કોઈ બી ક્વેશ્ચન તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. એન્ડ જે વસ્તુ છે તે આ છે, ઓલરેડી હું થોડું ઇન્ટરવ્યૂની તૈયારી કરતો છે, થોડું સારી જોબ મને મળી જાય તેના માટે. સો નેક્સ્ટ વિડીયો શાયદ એના વિશે બી હશે કે થોડું આપણે કઈ રીતના પ્રિપરેશન કરવા જોઈએ, કે કઈ રીતના હું કરતો છે તેના વિશે આપણે વાત કરીશું. એન્ડ આ બધા બેકએન્ડ મારા ફ્લાસ્ક પર ને ફાસ્ટ API પર યા તો પાયથન પર હશે, બધું ડિપેન્ડન્ટ પાયથન પર છે. ઓલરેડી મેં ફ્રન્ટ એન્ડ પર કામ કરતો હતો, બટ મને એવું લાગ્યું કે ફ્રન્ટ એન્ડ તો હવે શું કહેવાય AI થી બધું થઈ જવાનું છે. સો ફ્રન્ટ એન્ડ પર આપણે વધારે ફોકસ નહીં કરીશું, આપણું જે બી મેન લોજિક છે તે આપણું કમ્પ્લીટ થાય. એન્ડ આ જ છે, આમાં તમે આ સિસ્ટમની અંદર તમે ઉપરથી ઓવરવ્યૂ આપી દો તો એ રીતના છે કે જો તમે એકવાર સ્ટાર્ટ એલ્ગો કરી દો તો ઓટોમેટિક 9 વાગે નજીક છે ને ઓટોમેટિક તમારા એલ્ગો સ્ટાર્ટ થઈ જશે. એન્ડ 9:30 વાગે 9:30 વાગે તમારા એલ્ગો ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે અને 3:30 વાગે તમારા એલ્ગો ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. ત્યાં સુધીમાં જેટલા બી ટ્રેડ હતા તેની કન્ડિશન તમારા ડેટાબેઝ MongoDBની અંદર સ્ટોર થતી જશે. એન્ડ ધેટ્સ વન. ઓકે, સો આ છે આપણું સ્ટેટસ. એન્ડ તમે આ વેબસાઇટને તમે તમારા ક્રોમ પર ચલાવી શકો, તમારા મોબાઈલમાં ચલાવી શકો, તમે જોઈ શકો, બટ કોઈ પણ પ્રકારની છેડછાડી નહીં કરતા. ઓકે, હા, કેમ કે હું બી હજુ અંડર ડેવલપમેન્ટમાં જ છે. સો તમે સિમ્પલ જોઈ શકો છો કે શું સ્ટેટસ છે, કયા સ્ટોક આને લીધા છે, સજેસ્ટ કર્યા છે કે જે બી હોય તે. બાકી આ કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ એડવાઇસમાં નથી. ઓકે, સિમ્પલ આ મેં એક પ્રોજેક્ટ તરીકે જ કરતો છે. એન્ડ સક્સેસફુલ થાય તો ભગવાનની કૃપા, અધરવાઇઝ શીખવા મળશે, ડેવલપમેન્ટ શીખવા મળશે એન્ડ ઓલ. ઓકે, સો
સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ અને મેં મારા તમને થોડી વાર આ સુધી